હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, થેન્ક યુ વેરી મચ। તો આવો શરૂ કરી આપકી અદાલતમાં આજનો કેસ। આજે અમારા મહેમાન છે એક એવું વ્યક્તિત્વ જે શાસક પણ છે, સન્યાસી પણ છે, જે ફ્લાવર પણ છે અને ફાયર પણ છે, જે ફૂલ પણ છે અને ચિંગારી પણ છે, જેમના વિશે લોકો કહે છે એક હાથમાં માળા તો બીજામાં ભાલો। તમે સમજી જ ગયા છો। પ્લીઝ વેલકમ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ। તમારો આ જોશ જાળવી રાખજો। હું આમંત્રિત કરી રહ્યો છું આપકી અદાલતમાં આપણા આજના જજને। આજના જજ ઘણા ખાસ છે। દેશની સૌથી મોટી વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી ઓફ દિલ્હીના વાઇસ ચાન્સલર પ્રોફેસર યોગેશ સિંહ, અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે। અને એ પહેલા કે આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, એક નજર નાખીશું યોગી આદિત્યનાથના પોલિટિકલ કરિયર પર। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પોલિટિકલ કરિયર કોઈ ચમત્કારથી ઓછું નથી। સંઘર્ષોથી ભરેલો અને સફળતાના શિખરો સુધી પહોંચ્યા છે। 33 વર્ષ પહેલા જ્યારે સ્ટુડન્ટ લીડર હતા તો કોઈકે કહ્યું હતું કે અજય સારા કેમ્પેનર નથી। આજે યોગી આદિત્યનાથ બીજેપીના સ્ટાર કેમ્પેનર છે। देश में कोरोना का संकट आया, देश में कोई आपदा आई, राहुल गांधी सबसे पहले देश छोड़ करके भाग गए। દરેક જગ્યાએ એમની સભાઓમાં ભીડ થાય છે। જ્યારે યોગી આદિત્યનાથ રામ મંદિરના આંદોલનમાં સામેલ થયા ત્યારે લોકો કહેતા હતા કે મંદિર ત્યાં જ બનાવીશું, પણ તારીખ નહીં જણાવીશું। યોગી આદિત્યનાથે પોતાના કાર્યકાળમાં રેકોર્ડ ટાઈમમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાવ્યું। कि मंदिर वही बना है जहां बनाने का संकल्प लिया था। જ્યારે યોગી આદિત્યનાથ ગોરખપીઠના પીઠાધીશ્વર બન્યા તો લોકો કહેતા હતા કે આ મઠ કેવી રીતે ચલાવશે, પણ યોગી આદિત્યનાથે ગોરખપુરના મઠને એક શક્તિ પુંજ બનાવી દીધો। જ્યારે યોગી આદિત્યનાથ પહેલી વાર લોકસભાની ચૂંટણી લડ્યા તો કહેવાયું કે એ સારા વક્તા નથી, પણ હવે યોગી આદિત્યનાથના ઓજસ્વી ભાષણને સાંભળવા માટે લોકો રાહ જુએ છે। 10 मार्च के बाद ये पूरी गर्मी शांत करवा देंगे। 2014માં જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની તો યોગી આદિત્યનાથ લોકસભાના મેમ્બર હતા અને એમને મંત્રી નહીં બનાવવામાં આવ્યા તો લોકોએ કહ્યું કે યોગીને સાઇડલાઇન કરી દીધા છે। પણ યોગીએ યુપીના એસેમ્બલી ઇલેક્શનમાં જબરદસ્ત કેમ્પેન કર્યું અને 2017માં નરેન્દ્ર મોદીએ યોગીજીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવી દીધા। आदित्यनाथ योगी ईश्वर की शपथ लेता हूं कि જ્યારે યોગીજી મુખ્યમંત્રી બન્યા તો સવાલ ઉઠ્યા આ ભગવાધારી સરકાર કેવી રીતે ચલાવશે, પણ હવે સર્વે થાય છે તો સામે આવે છે કે યોગી આદિત્યનાથ દેશના બેસ્ટ ચીફ મિનિસ્ટર છે। યુપીના દરેક ચૂંટણીમાં કહેવાયું કે આ વખતે યોગીજી બીજેપીને નહીં જીતાડી શકે, પણ યોગી આદિત્યનાથે 4 વાર ઉત્તર પ્રદેશમાં બીજેપીને ચૂંટણી જીતાડી। ઘણીવાર યોગીજીના કેન્દ્રીય નેતૃત્વથી અનબનના સમાચાર આવ્યા। આખ્યો અને યુપી પ્લસ યોગીનો નારો આપ્યો।
यूपी प्लस योगी बहुत है उपयोगी। પોતાના ભાષણોમાં જ્યારે મોદીજીએ યોગીજીના વખાણ કર્યા તો બધી અટકળો અદૃશ્ય થઈ ગઈ. योगी जी भी वैसे और मोदी जी भी ऐसे हैं। ये मोदी योगी खप क्यों रहा है? हमारे तो बच्चे हैं नहीं, हम खप रहे हैं आपके बच्चों के लिए। સનાતનના પ્રતીક, શક્તિના ઉપાસક, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજી આદિત્યનાથ આપકી અદાલતમાં પોતાનો પક્ષ પોતે રાખશે. યોગીજી, તમને લઈને એવી દીવાનગી છે, અમુક તો અહીંયા જ દેખાઈ ગઈ અને અમુક મને રિસર્ચમાં દેખાય. એક બે ઉદાહરણ આપું છું. એક નવયુવાન એવો મળ્યો જેણે પોતાની છાતી પર યોગી આદિત્યનાથના ફોટોનું ટેટુ બનાવડાવી લીધું. અને એક નવયુવાન એવો મળ્યો જેણે પોતાના હાથ પર યોગી આદિત્યનાથનું ટેટુ બનાવડાવ્યું છે. અને અમુક લોકોએ તમને નામ આપ્યું છે બુલડોઝર બાબા. અને લોકોએ પોતાના હાથ પર બુલડોઝરના ટેટુ બનાવડાવ્યા છે. આવી દીવાનગી ઘણી ઓછી જોવા મળે છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત, તમે એકવાર કહ્યું અકબરપુરમાં, હમણાં જે જગ્યાનું નામ લેવામાં મને સંકોચ થાય છે, તો સોશિયલ મીડિયા પર બધા લોકોના નામ બદલવા લાગ્યા. જેમ કે પ્રિયંકા ગાંધીએ તમને ફોન કર્યો કે મારું નામ શું હશે? તમે કહ્યું તમે 4 વર્ષમાં એકવાર આવો છો એટલે તમારું નામ 29 ફેબ્રુઆરી. આમિર ખાને ફોન કર્યો તો કહ્યું તમારું નામ અમર ખન્ના હશે. અને જેકલિન ફર્નાન્ડિસનું નામ જાનકી દેવી. ઓબામાનું નામ સુદામા. અને પછી વાત આવી કે રાહુલ ગાંધીએ પૂછ્યું કે યોગીજી મારું નામ શું હશે? તમે કહ્યું તું પપ્પુ છે, પપ્પુ જ રહીશ. પણ આ તો મજાકની વાત છે. હકીકતમાં તમારો એક ફોટો આવ્યો જેમાં તમે ચિત્તાના 2 બચ્ચાઓને ઉચક્યા અને એ બંને બચ્ચાના નામ રાખ્યા ચંડી અને ભવાની. એ ફોટા પણ જોઈએ. અને જ્યારે રવિ કિશનજીએ, જે ગોરખપુરના પાર્લામેન્ટના મેમ્બર છે, એ આપકી અદાલતમાં આવ્યા તો એમણે તમારા વિશે કહ્યું. એમણે કહ્યું જલી કો આગ કહેતે हैं, बुझी को राख कहते हैं, और उस राख से जो बारूद बने उसे योगी आदित्यनाथ कहते हैं. તમે કઈ કહેવા ઈચ્છો આ બધી દીવાનગી પર? જુઓ, હું ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય કાર્યકર્તા છું. એના પહેલા એક યોગી છું. અને એક યોગીના રૂપમાં મારી ધાર્મિક અને મારી આધ્યાત્મિક ફરજો શું છે એનું પણ પાલન કરું છું. પણ એનાથી પણ મહત્વપૂર્ણ છે મારા રાષ્ટ્રીય દાયિત્વ શું છે એને એનાથી પણ આક્રમક રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરું છું. હું આભારી છું એ બધાનો જેમને આ યાત્રા સારી લાગી છે. અને હું વિશ્વાસ રાખું છું કે રાષ્ટ્રવાદનું આ અભિયાન જેના અમે પંથિક છે, આ પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં આજે જે નવી ઊંચાઈને પ્રાપ્ત કરી રહ્યું છે, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આમાં જ ભારતનું અને આમાં જ વિશ્વ માનવતાનું કલ્યાણ ભિન્નહિત છે. તમે બિલકુલ સાચું કહ્યું. અને
જનતા એટલે તમને આટલો પ્રેમ કરે છે. તો આવો શરૂ કરી આજનો મુકદ્દમો આપકી અદાલતમાં. પહેલો આરોપ યોગી આદિત્યનાથ પર. આપકી અદાલતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આરોપ છે કે તેઓ હિન્દુત્વના નામ પર રાજનીતિ કરે છે. યોગીજી, આજકાલ ચૂંટણીનું કેમ્પેન થઈ રહ્યું છે. તમે રામ મંદિરની વાત કરો છો, પણ અખિલેશજીના કાકા છે પ્રોફેસર સાહેબ રામ ગોપાલ યાદવ, એ કહે છે ભારતમાં મંદિરની શું જરૂર છે? જો જરૂર હતી એટલા માટે બની પણ ગયું. મારું એ માનવું છે ભારતના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ દરેક ભારતવાસીને અભિભૂત અને આનંદિત કરવા વાળી ઘટના છે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ. તમે જોઈ રહ્યા છો કે અયોધ્યાની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ દરરોજ આવે છે, આજે પણ આવે છે. આટલી ભીષણ ગરમી છે ત્યારે પણ લોકો આવી રહ્યા છે. આજના અયોધ્યાને અને આજથી 10 વર્ષ પહેલાના અયોધ્યાને જોઈને કોઈ આવે છે તો ઓળખી નથી શકતા કે સાચા એ જ અયોધ્યા છે. હું જોઈ રહ્યો હતો આખા દેશમાંથી જે પણ આપણા શ્રદ્ધાળુઓ આવી રહ્યા હતા, કોઈ જમીનને ચુંબન કરી રહ્યું છે, કોઈ પિલરને ચુંબન કરી રહ્યું છે. એમની આંખોમાં આંસુ હતા. તો મેં અમુક લોકોને પૂછ્યું કે તમે આટલા ભાવુક કેમ થઈ જાઓ છો? એમણે કહ્યું, સાહેબ, જે કાર્યને જોવા માટે અમારી કેટલીય પેઢીઓ તરસી ગઈ, 500 વર્ષની આ લાંબી રાહને મોદીજી સમાપ્ત કરી દીધો. અયોધ્યામાં જે કાર્ય અયોધ્યા માટે અને દુનિયા માટે અશક્ય હતું એને મોદીજીએ સંભવ બનાવી દીધું. અને આ અમારે માટે નહીં પણ આ લોકની સાથે સાથે પરલોકને પણ જવાબ આપવાની એક તક આપણી પાસે આવી ચૂકી છે કે હા, અમે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ શિલાન્યાસને પણ જોયું, રામ મંદિરના નિર્માણને પણ જોયું અને રામલલાને પણ 500 વર્ષ પછી હોળી અને જન્મોત્સવ ઉજવવાની તક પણ પોતાની જન્મભૂમિ પર પ્રાપ્ત થઈ છે. અહીંયા મોદીજીને કારણે સંભવ થઈ શક્યું છે. પ્રોફેસર સાહેબ કહે છે કે બેકારનું હું ત્યાં જ મંદિર આવી બની રહ્યો રહ્યું છું છે. ને. સમાજવાદી પાર્ટી વિશે દરેક વ્યક્તિ જાણે જ છે. આ એ જ પાર્ટી છે જેમના સમયમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ પર આતંકી હુમલો થયો હતો, કાશીમાં સંકટમોચન મંદિર પર હુમલો થયો હતો, જેમના સમયમાં લખનઉ, અયોધ્યા અને વારાણસીની કચેરીઓ પર હુમલા થયા હતા. અને અખિલેશ યાદવ જ્યારે મુખ્યમંત્રી બન્યા, એમણે સૌથી પહેલું કામ શું કર્યું હતું? આતંકવાદીઓ પર દાખલ કેસોને પાછા ખેંચવાનો અનુચિત પ્રયત્ન કર્યો હતો. એ તો બહુ હું આભાર માનીશ ન્યાયપાલિકાનો કે ન્યાયપાલિકાએ ધ્રુદાંત આતંકવાદીઓને બહાર નીકળવાથી રોક્યા. નહીં તો શું દ્રશ્ય હોત? જે લોકો રામ ભક્તોના પર ગોળી ચલાવે છે, જે લોકો રામને કાલ્પનિક માને છે, ઇતિહાસ સાક્ષી છે, જેણે પણ રામનો વિરોધ કર્યો એની દુર્ગતિ જરૂર થઈ છે. આમની દુર્ગતિ નક્કી છે. પોતાની દુર્ગતિ માટે જ જાકે પ્રભુ દારૂણ દુઃખ દેના તાકી મહી પહેલે હર લેના. તો આ સ્થિતિ એમની સાથે પણ છે. એમણે એમને માટે દુઃખ જ લખ્યું છે કારણ કે એમણે દેશને દુઃખી કર્યો છે. ભારતની આસ્થાની સાથે રમત કરીને ભારતના આસ્થાવાન નાગરિકોની આસ્થા સાથે રમત કરી છે. એટલે હવે એમના માટે બાકીનું જીવન દુઃખી થવાનો સમય છે. કારણ કે જેવા કર્મો કરશો એવા જ ફળ ભોગવશો. હવે એ પાકને કાપવાનો સમય આવી ગયો છે. એટલે તેઓ રામનો વિરોધ કરી રહ્યા છે, રામ મંદિરનો વિરોધ કરી રહ્યા છે. જે લેટેસ્ટ નિવેદન આવ્યું છે નાના પાટોળેનું, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના અધ્યક્ષ છે, એમણે કહ્યું કે જ્યારે અમે સરકાર બનાવીશું તો આ મંદિરને ફરી પવિત્ર કરાવીશું અને ગંગાજળથી ધોઈશું. પહેલા પોતાની જાતને તો પવિત્ર કરી લે. અને રાહુલ ગાંધી તો વારંવાર પોતાની દરેક પબ્લિક મીટિંગમાં એમ કહે છે કે આ જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એમાં એમણે અમિતાભ બચ્ચનને જોયા, ઐશ્વર્યા રાયને નાચતા જોઈ, પણ કોઈ ગરીબને, કોઈ મજૂરને ના જોયો. એમને શરમ આવી જોઈએ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા કે કોઈ ગરીબ નહીં હતા. શ્રમિક કોણ હતા? જે મંદિરનું નિર્માણ કરી રહ્યા છે એમનું મહિમા મંડન પ્રધાનમંત્રી પોતાના હાથે કરી રહ્યા છે.
જે ખુરશીમાં બેઠેલા હતા પ્રધાનમંત્રીજી એમની પાસે જઈને પુષ્પની વર્ષા કરીને એમનું સન્માન કરી રહ્યા હતા. પ્રયાગરાજમાં સફાઈ કર્મીઓના પગ પ્રધાનમંત્રીજીએ પોતાના હાથેથી ધોયા. આ પહેલી વાર થયું. આખરે કોંગ્રેસમાં રાહુલ ગાંધીના પરનાના પ્રધાનમંત્રી હતા. એમની દાદી પ્રધાનમંત્રી હતા, એમના પિતાજી પ્રધાનમંત્રી હતા. અને 2004 થી 2014 સુધી એમની માતાજી સુપર પીએમના રૂપમાં કાર્ય કરી રહી હતી. આખરે આ દરમિયાન ક્યારે એમને કોઈ ગરીબના ઘરમાં જવાની વાત તો દૂર, કોઈ ગરીબ સંબંધિત કોઈ પણ યોજના એમણે બનાવી હોય જેનાથી એમના જીવનમાં વ્યાપક પરિવર્તન કર્યું હોય, નથી કર્યું. રાહુલ એન્ડ કંપની આ લોકો મંદિર શું જશે? એ તો જોયું ને 2000 ગુજરાતની ચૂંટણી દરમિયાન એમને એ સુધા પણ જાણકારી નહોતી કે મંદિરમાં જઈને કેવી રીતે બેસવાનું છે. એવું લાગતું હતું કે જાણે કોઈ નમાઝ પડવા માટે ગયું હોય. એ તો પૂજારીએ સમજાવ્યું કે ભાઈ મંદિર છે, મસ્જિદ નથી. પલાઠી વાળીને બેસો, પૂજા કરવી છે તો પલાઠી વાળીને બેસાય છે. આ જે છે કોઈ નમાઝ પડવાની એ મુદ્રા નથી અહીંયા બનાવવાની. હવે જેમને એ પણ સંસ્કાર ના હોય એ રામ મંદિર વિશે શું ચર્ચા કરે છે? જેમનો ખાનદાની ઇતિહાસ છે રામ મંદિરના વિરોધનો, એ ભારતની આસ્થાને શું જાણી શકશે? અને આસ્થા એવું થોડું છે પહેલી વાર થયું એ હોય. ફરિયાદ આ કરે તો છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં એટલે નહીં આમંત્રિત કરાયા કેમ કે એક આદિવાસી છે. પહેલી વાર દેશની અંદર એક આદિવાસી મહિલા દેશની રાષ્ટ્રપતિ બની છે. એ કોના કારણે? પ્રધાનમંત્રી મોદીજીના ઇનિશિયેટિવના કરી લેવાના કારણે, કે સમાજના અંતિમ તબક્કામાં બેઠેલા અંત્યોદયથી અમૃતોદય માટેની યાત્રા છે અમારી. અંતિમ તબક્કામાં બેઠેલા વ્યક્તિને પણ સત્તામાં સિંહાસન પર બેસાડવાની સ્થિતિ છે. હું પૂછવા ઈચ્છું છું, રાહુલ ગાંધીને પૂછવા ઈચ્છું છું. ભાઈ, હું સ્વયંની વાત કરું છું. મેં તો એક સામાન્ય પરિવારમાં જન્મ લીધો હતો. મેં ક્યારેય મુખ્યમંત્રી બનવાનું વિચાર્યું જ ન હતું. ક્યારેય ન વિચાર્યું હતું. ક્યારેય અમારા મનમાં આ ન હતું. આજે મુખ્યમંત્રીના રૂપમાં હું જનતા જનાર્દનની સેવા કરું છું. એવી જ વાત હું કહી રહ્યો છું કે નિમંત્રણ પત્ર બધાને આપ્યું હતું. આદરણીય રાષ્ટ્રપતિજીને પણ, આદરણીય ઉપરાષ્ટ્રપતિજીને પણ, પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીય રામનાથ કોવિંદજીને પણ. જે યાદીમાં દરેક તબક્કાના લોકો હતા. અમિતાભ બચ્ચન પણ એમાં હતા. અને મને લાગે છે કે આપણે એમની કળા પર સન્માનનો ભાવ રાખવો જોઈએ. ઐશ્વર્યા રાય તો નહોતી પણ એમને દેખાય. હું શું કહું છું જુઓ, એમની દ્રષ્ટિ જ એવી છે. દ્રષ્ટિ દોષ આને જ કહે છે. દ્રષ્ટિ દોષ આ જ છે. જો ઐશ્વર્યા રાયજી પણ રહેતે તો સારી વાત થાત. ભાઈ, આખરે ભારતના નાગરિક છે, એમને આવવાનો અધિકાર છે. અને શું અમિતાભ બચ્ચનની કળા અને કળા જગતમાં એમના યોગદાનને તમે ભૂલી જશો? અને જો ભૂલી રહ્યા છો તો કેમ કોંગ્રેસે એમને ચૂંટણી લડાવી હતી પ્રયાગરાજથી? યોગીજી, ઘણા બધા લોકો રામ મંદિરની ચર્ચા કરી રહ્યા છે. હવે ખડગેજીએ એક દિવસ કહ્યું પોતાના કેન્ડિડેટને, તમે શિવ છો, તમારે રામથી લડવાનું છે, તમે હરાવી શકશો રામને. જુઓ, ભારતની પરંપરામાં, સનાતન ધર્મની પરંપરામાં રામ અને શિવ એકબીજાના પૂરક છે. ભગવાન રામે રામચરિતમાનસમાં પોતે જ આ વાતને કહી છે કે શિવદ્રોહી જો મારી નજીક આવવાનો પ્રયાસ કરે છે તો એ સપનામાં પણ મારી કૃપા પ્રાપ્ત નહીં કરી શકે. અને જ્યારે લંકામાં સેતુબંધનું નિર્માણ કરવાનું હતું તો પ્રભુ રામે પહેલા રામેશ્વરમાં ભગવાન શિવની જ ઉપાસના કરી હતી. જ્યારે નામકરણની વાત આવી, ભગવાન રામે એ જ્યોતિર્લિંગનું નામ રામેશ્વરમ રાખ્યું, કારણ કે રામના ઈશ્વર. પણ શિવને પૂછવામાં આવ્યું તો ભગવાન શિવે કહ્યું કે નહીં, જેના ઈશ્વર રામ છે એ જ રામેશ્વર છે. જુઓ, બંને એકબીજાને સન્માન આપી રહ્યા છે. આ ભારતની પરંપરા છે. કોંગ્રેસે ભાગલાની રાજનીતિ હંમેશા કરી છે. પહેલા દેશના ભાગલા કર્યા, ત્યારબાદ ક્ષેત્ર અને ભાષાના આધાર પર દેશના ભાગલા પાડવાનો અનુચિત પ્રયત્ન કર્યો. હવે વિચારો, 1947માં દેશનું વિભાજન એમણે કરાવ્યું. એ સમયે
બાબા સાહેબ આંબેડકર રહ્યા હોય કે ઘણા બધા એવા મહાપુરુષ હતા જેમણે કહ્યું કે ભાઈ જો દેશના ભાગલા નથી થવા જોઈએ અને કરવું હોય તો પોપ્યુલેશન જ બદલી નાખો. હવે જેની ભારતમાં આસ્થા નથી એ ભારતમાં કેમ રહેશે? એ જાય ને પોતાનો રસ્તો પકડીને ત્યાંનો. જ્યાં એમને જવું હોય કેમ ભારતનો બોજો બનશે? ક્ષેત્રફળ આપ્યું, વધારે આપવામાં આવ્યું, વસ્તી ઓછી હતી. વધારે ક્ષેત્રફળ મળવાથી અને ભારતની ઘણી ઊંચી ઉપજાઉ ભૂમિ ત્યાં જવા છતાં આજે પાકિસ્તાનની અંદર શું સ્થિતિ છે? અને હું એ જ કહેવા ઈચ્છીશ, જે પાકિસ્તાનનો રાગ ગાય છે એ જાય ને કંગાળ પાસે, એ પણ ભીખ માંગવામાં જાય, ભળી જાય. જો એક તરફ ભારત છે, 80 કરોડ લોકોને પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં ફ્રીમાં કરિયાણાની સુવિધાનો લાભ આપે છે, અને બીજી તરફ 23 થી 24 કરોડનું પાકિસ્તાન ભીખ મંગાની જેમ દુનિયાની અંદર વાડકો લઈને ફરી રહ્યા છે. કોઈ ભીખ પણ નથી આપી રહ્યું. 1 કિલો લોટ આમ ગલી મોહલ્લામાં આપણે જોઈએ ને ખેંચતાણ કરતા ક્યારેક થાય છે. રોટલીનો ટુકડો ફેંકો તો ત્યાં અમુક જીવો અંદરો અંદર ખેંચતાણ કરતા હોય છે. આ દ્રશ્ય પાકિસ્તાનમાં માણસોમાં દેખાતું હશે તમને. આ હાલત પાકિસ્તાનની આમણે કરી છે. જો એ હિન્દુસ્તાનનો પાર્ટ હોત તો એવું ખુશહાલ હોત જેવું ભારત ખુશહાલ છે. પાકિસ્તાનની જેટલી વસ્તી છે એના કરતા વધારે ગરીબોને મોદીજીએ 10 વર્ષમાં ગરીબી રેખાની ઉપર ઉંચકીને એક સ્વસ્થ જીવન જીવવાની, ખુશહાલ જીવન જીવવાનો એક રસ્તો એમના માટે ખોલી કાઢ્યો છે. શરમ આવી જોઈએ એ લોકોને જે પાકિસ્તાનની વકીલાત કરે છે. પણ પાકિસ્તાનના જે ફોરેન મિનિસ્ટર છે ફવાદ ચૌધરી, એમણે કહ્યું રાહુલ ઓન ફાયર, રાહુલને વોટ આપવો જોઈએ. તો રાહુલ ગાંધીની તો તરફેણ ત્યાંથી જ થવાની છે. હિન્દુસ્તાનથી થોડું કોઈ કરશે. રાહુલ ગાંધીથી શું આશા રાખી શકે? આ બધું હોવા છતાં રામ મંદિરનો આ લોકો વિરોધ કરે, ભારતના સંસાધનોનો ગરીબને, ગામને, ખેડૂતને, નવયુવાનને, મહિલાને, દલિતને, અનુસૂચિત જાતિને, પછાત જાતિના લોકોને, અન્ય ગરીબોને મળવાવાળી સુવિધા આ મુસલમાનોમાં લૂંટાવે, અને ત્યારે પણ એ ભારતથી સમર્થન મેળવવાની અપેક્ષા રાખતા હોય, ફવાદ ચૌધરી જેવા લોકો જ એમને સમર્થન કરશે. કોઈ સભ્ય સોસાયટીના ભારતની અને ભારતનો કોઈ રાષ્ટ્રભક્ત એમને સમર્થન નહીં કરી શકે. હમણાં જ સમર્થન કરવાવાળા આવ્યા મણિશંકર. એમણે કહ્યું કે પાકિસ્તાનની ઇજ્જત કરો કેમ કે એમની પાસે એટમ બોમ્બ છે, તો ભારતે એનાથી ડરીને રહેવું જોઈએ. તો આપણા એટમ બોમ્બ શું ફ્રીજમાં રાખવા માટે રાખ્યા છે? એવું નથી. આ નવું ભારત છે. આ કોંગ્રેસના મણી હોઈ શકે છે, ભારતનો મણી નહીં હોઈ શકે. આ નવું ભારત છે. નવું ભારત છેડતું નથી, પણ કોઈ છેડશે તો ને છોડતું નથી. ઘરની અંદર ઘૂસીને જવાબ આપશે, અને આ ભારતે કરીને બતાવ્યું છે. અને આ કારણ છે, આ જ કારણ છે. જુઓ, પહેલા આતંકવાદી વિસ્ફોટ જગ્યાએ થઈ જતા હતા. દિલ્હીમાં થયા, અયોધ્યામાં થયા, કાશીમાં, લખનઉ, વારાણસી, લખનઉની તમારી અયોધ્યાની કચેરીઓમાં થયા, ગોરખપુરમાં વિસ્ફોટ થયા, મુંબઈમાં વિસ્ફોટ થયા, દેશની સંસદ પર હુમલો થયો. આ બધી ઘટનાઓ ઘટી હતી અલગ અલગ સમયમાં. તમે ગયા 10 વર્ષમાં જોયું હશે એક સુરક્ષાનું ઉત્તમ વાતાવરણ, આંતરિક સુરક્ષા ઉત્તમ થઈ છે. નક્સલવાદ સમાપ્ત થયો છે. અને હવે ફટાકડો પણ જો જોરથી ફૂટશે ને તો પાકિસ્તાન પહેલા સફાઈ આપે છે કે નહીં, મારો હાથ નથી ભાઈ, હું નથી. દૂર સુધી મારો હાથ નથી. આ નવું ભારત છે. આ દેશની તાકાત છે. આના પર દરેક ભારતવાસીને ગૌરવ અનુભવે છે. આના પર નહીં. કોંગ્રેસના સમયે અરે સાહેબ સીમા પારથી આતંકવાદ છે, એક શબ્દ એમનો સાંભળવા મળતો હતો. જો હું સાંસદમાં રહ્યો છું 2004 થી લઈને 2014 સુધી, અને મેં ઘણું નજીકથી જોયું જ્યારે કાશ્મીરમાં સામૂહિક નરસંહાર થતો હતો, અયોધ્યામાં, કાશીમાં, અથવા જ્યાં પણ વિસ્ફોટ થતા હતા, ટ્રેનોમાં વિસ્ફોટ થતા હતા, જ્યારે પણ અમે સંસદમાં મુદ્દા ઉઠાવતા હતા, એક શબ્દ સાંભળવા મળતો હતો, સીમા પારથી આતંકવાદ છે. હવે સીમા પારથી છે તો તમે પણ તો કંઈ કરો. હિંમત જ ન હતી. આજે સીમા પાર સમાપ્ત. આજે બધું ભારત આપમેળે બધા સાથે પતાવી લે છે. આ તાકાત બતાવવી પડશે, અને આ તાકાત
મોદીજીના નેતૃત્વમાં નવા ભારતે બતાવી છે. અને મને લાગે છે કે દરેક ભારતવાસી આના પર ગૌરવ અનુભૂતિ કરે છે કે મોદીજીના નેતૃત્વમાં નવું ભારત શ્રેષ્ઠ ભારત પણ છે. ન માત્ર ભારતને સન્માન અપાવે છે, ભારતની સીમાઓની સુરક્ષા પણ કરવાનું જાણે છે, ભારતની આંતરિક સુરક્ષાને પણ ઉત્તમ રાખવાનું જાણે છે, ભારતની અંદર વિકાસના મોટા મોટા કાર્યોને પણ આગળ વધારી શકે છે. આજે તમે જોઈ રહ્યા છો આઈઆઈટી, આઈઆઈએમ, એઇમ્સની સંખ્યા 2014 સુધી માત્ર 7 બની હતી. 7માંથી પણ 6 અટલજીએ બનાવી હતી. 7માંથી 6 અટલજીએ બનાવી હતી. આજે એની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે. આ મોદીજીના સમય થયું છે. મેટ્રો 5 સિટીમાં હતી, આજે 20 સિટીમાં મેટ્રોની સુવિધા છે. ઇઝ ઓફ લિવિંગ, આ લક્ષ્યને તમે કેવી રીતે પ્રાપ્ત કરશો? આ સુવિધા, એરપોર્ટ કોંગ્રેસના સમયે એટલે આઝાદીના પહેલાથી લઈને 2014 સુધી માત્ર 74 હતા. આજે એમની સંખ્યા 152 થઈ ચૂકી છે. એમ જ આઈઆઈટી, આઈઆઈએમ, ટ્રિપલ આઈટી, 1 ડિસ્ટ્રિક્ટ 1 મેડિકલ કોલેજ, એક લાંબી શૃંખલા અને ગરીબ કલ્યાણકારી યોજના કોઈ ગણતરી જ નથી. આ બધા કામ મોદીજીના નેતૃત્વમાં પાછલા 10 વર્ષોમાં થયા છે. આ કાર્ય એ વાતને બતાવે છે કે અહીંયા સુરક્ષા પણ છે, સન્માન પણ છે, વિકાસ પણ છે, ગરીબ કલ્યાણ પણ છે. અને વિકાસ જ નથી, વિકાસને વારસા સાથે પણ જોડવામાં આવ્યો છે. આ વારસો જ છે જ્યાં હવે આપણને અકબરપુર કહેવામાં સંકોચ થાય છે. અમને લાગે છે કે અકબરપુરની જગ્યાએ આનું નામ મહારાણા પ્રતાપનગર પણ હોઈ શકે છે. અમને લાગે છે કે ઔરંગાબાદનું નગર સંભાજીનગર રૂપમાં પણ હોઈ શકે છે, કારણ કે આપણો વારસો તો સંભાજી મહારાજથી છે, છત્રપતિ શિવાજી મહારાજથી છે, મહારાણા પ્રતાપથી છે, ગુરુ ગોવિંદસિંહજી મહારાજથી છે. આપણો સંબંધ કોઈ અકબર કે કોઈ ઔરંગઝેબથી નથી. જેમને એમના વારસા પર ગર્વની અનુભવ થતો હોય એ એમના પર કરે, આપણું નથી. પણ યોગીજી, આખું કેમ્પેન જો આપણે જોઈએ, ભલે રાહુલ ગાંધી ભાષણ આપે, પ્રિયંકા ગાંધી ભાષણ આપે, ખડગેજી આપે, અખિલેશ યાદવ આપે, શરદ પવાર આપે કે આમ આદમી પાર્ટીના નેતા આપે, આ બધા એક સ્વરમાં એક જ વાત કહે છે, જો મોદીજી ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા તો સંવિધાન ખતમ કરી દેશે, આરક્ષણ ખતમ કરી દેશે, દેશમાં ફરી ક્યારેય ચૂંટણી નહીં થાય. જો સૌથી પહેલી વાત તો એ છે કે જો નહીં 4 જૂને પરિણામ આવશે તો મોદીજી જ પ્રધાનમંત્રી હશે. અને મને દેશના સૌથી મોટા રાજ્યમાં તો હું પ્રચારમાં લાગેલો જ છું. 9 રાજ્યમાં જવાની તક મળી છે. અને સાચે જ ભારતની જનતા કૃતજ્ઞતા જ્ઞાપિત કરતા જાણે છે. આપણે ત્યાં સનાતન ધર્મની પરિભાષા જે કહેવામાં આવી છે, કૃતેચ પ્રતિ કર્તવ્યમ એસ ધર્મમ સનાતનમ. આપણે સનાતની એટલા માટે છે, દરેક કાળખંડમાં રહીશું, સમ વિષમ પરિસ્થિતિઓમાં રહીશું, પણ સાથે સાથે જો કોઈએ કંઈક કર્યું છે તો સમય આવે એને અમે એ જ રૂપમાં એમ જ પ્રકારે સન્માનિત રીતે જવાબ એનો આપીશું. મોદીજીએ કર્યું તો મોદીજીને લોકોએ એ જ સન્માન સાથે પોતાનું સમર્થન આપી રહ્યા છે. જ્યાં જઈ રહ્યો છું, કોઈ પણ જગ્યાએ, વેસ્ટ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, ક્યાંય પણ જઈ રહ્યો છું, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, જ્યાં પણ ગયો બધી જગ્યાએ એક જ વાત, દરેક જીભ પર એક જ શબ્દ છે કે ફરી એકવાર. બધાની જીભ પર એક જ શબ્દ છે. આ વસ્તુઓ બતાવે છે કે જો નહીં કે તો નહીં. એ એમના મુખથી ઈશ્વર જ કાઢે છે કે મોદીજી ફરીથી આવી રહ્યા છે, મોદીજી ફરીથી આવી રહ્યા છે, ત્રીજી વાર પણ મોદીજી બનવાનું છે. અને કોઈ સંદેહ નથી કે જે હવે સ્વર નીકળી રહ્યા છે કે અબકે બાર 400 પાર થવાના છે, તો ત્યાં પણ અમે આગળ વધી ચૂક્યા છે. પણ આ સત્ય પણ એ જ છે. તો એ કહી રહ્યા છે કે 400 પાર એટલે કેમ કે સંવિધાનને બદલી નાખશે. જો આ મોદીજીએ 10 વર્ષ સુધી મોદીજી કુલ મેજોરિટીને સાથે, એટલે કે એકલી ભારતીય જનતા પાર્ટી સાથે આટલું સમર્થન હતું કે સરકાર ચલાવી શકતી હતી. એનડીએને સાથે લઈને મોદીજીએ 10 વર્ષ સુધી સરકાર ચલાવી. આ 10 વર્ષમાં ક્યારે સંવિધાન સાથે કોઈ રમત થઈ? મોદીજીએ જ્યારે નવી સંસદ બની તો બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવેલી મૂળ પ્રતિને પોતાના માથે ચઢાવીને, કોઈ પવિત્ર ધાર્મિક ગ્રંથની જેમ દસ્તાવેજને એ જ રીતે માથે ચઢાવીને
સન્માનજનક સ્થાન પર દેશની સંસદમાં સ્થાપિત કર્યું. પહેલી વાર થયું છે કે જ્યારે ભારતના કોઈ પ્રધાનમંત્રી ભારતની સંસદની પ્રતિ એટલે કે સંવિધાન પ્રતિ આટલા સન્માનનો ભાવ વ્યક્ત કરી રહ્યા હોય. બીજું, બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પંચતીર્થ પણ મોદીજીએ બનાવ્યા. કોંગ્રેસ તો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું હંમેશા અપમાન કર્યું. એમણે ચૂંટણી હરાવી હતી, હંમેશા એમનું અપમાન કર્યું. અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા સંવિધાનમાં એમની અનિચ્છા હોવા છતાં ધારા 317 એમણે જોડી હતી. ફ્રીડમ ટુ સ્પીચ નું પહેલું અમેન્ડમેન્ટ કોંગ્રેસ લઈને આવી હતી. 42માં સંવિધાન સંશોધનના માધ્યમથી કોંગ્રેસે ઇન્દિરા ગાંધીજીએ પોતાના સમયમાં દેશના સંવિધાનમાં એટલું વ્યાપક સંશોધન કર્યું કે 42માં સંશોધન મિની સંવિધાન કહેવા લાગ્યું. અને આમણે પહેલા જસ્ટિસ રંગનાથની અધ્યક્ષતામાં એક કમિટી ગઠિત કરી હતી, જેમણે એ વાતનું સૂચન કર્યું હતું કે ઓબીસીને મળતા 27% આરક્ષણમાંથી 6% આરક્ષણ મુસ્લિમ સમાજને આપી દેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી એનડીએ વિરોધ કર્યો હતો. પછી કોંગ્રેસે સચ્ચર કમિટીની રિપોર્ટ પ્રસ્તુત કરી. સચ્ચર કમિટીની જસ્ટિસ રાજેન્દ્ર સચ્ચરની અધ્યક્ષતામાં જે કમિશન બનાવવામાં આવ્યું હતું, એ કમિશને પણ સૂચન આપ્યું હતું જ્યારે એમને લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ આ વાતનો વિરોધ કરી રહ્યા છે કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે ઘણું સ્પષ્ટ કહ્યું હતું કે ધાર્મિક આધાર પર આરક્ષણ નહીં થઈ શકે. એમણે બીજો રસ્તો અપનાવ્યો. જસ્ટિસ સચ્ચર કમિટીના આધાર પર મુસ્લિમ સમુદાયથી જોડાયેલી અમુક જાતિઓને જ અનુસૂચિત જાતિમાં સામેલ કરો, જેનાથી અનુસૂચિત જાતિ અને જનજાતિના આરક્ષણ પર સેંધ લગાડવામાં આવે. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો હતો. આજે કોંગ્રેસ એ જ ષડયંત્રનો ભાગ બનવા ઈચ્છી રહી છે કે આ જાતીય જનગણના પહેલા જાતીય જનગણના કરશે, પછી જાતિઓને અંદરો અંદર લડાવશે, પછી અંદરો અંદર લડાવીને એમને કહેશે કે જુઓ અંદરો અંદર તમારી વચ્ચે ઘણા મતભેદ છે, ત્યાં સુધી મુસ્લિમ સમાજને તમારા આરક્ષણમાંથી અમુક ભાગ અમે આપી દઈએ છીએ. પણ ભારતીય જનતા પાર્ટી આને ક્યારેય આ લૂંટ કરવાની છૂટ કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનને નથી આપવાની. અને એમના મનસૂબાને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના દ્વારા બનાવવામાં આવેલા સંવિધાનમાં આમના દ્વારા જે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે, આ ષડયંત્રને ક્યારે પણ સફળ નહીં થવા દઈએ. હવે જનતામાંથી 1-2 સવાલ લઈ શકીએ? તમે આખા દેશમાં ફરી રહ્યા છો. આ ચૂંટણીમાં તમને કોની લહેર લાગે છે, કોની હવા લાગે છે? જો મેં કહ્યું ને કે આખા દેશમાં એક જ અવાજ છે, આ જ અવાજ છે કે ફરી એકવાર મોદી સરકાર અને અબકી બાર 400 રાહુલ ગાંધી આજે જ કહી રહ્યા હતા કે લખીને લઈ લો, સૌથી મોટી હાર ઉત્તર પ્રદેશમાં થશે બીજેપીની. જુઓ, મને અફસોસ થાય છે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની દુર્ગતિને જોઈને 403 વિધાનસભા સદસ્યોની અમારી સદન છે. કોંગ્રેસની પાસે માત્ર 2 સદસ્ય છે. જુઓ, યુપીમાં કોંગ્રેસને ઉચકવા માટે 4 લોકો પણ નથી. 2 લોકો સીમિત થઈ ગયા છે અને આવતા વખતે એ પણ ગાયબ થઈ જશે. રાહુલજી મને એક વાત જણાવે કે જો કોંગ્રેસમાં આટલું જોશબોશ હતું 80% સીટો પર કેમ નહીં લડ્યા તમે યુપીમાં? એક બીજું એ અમેઠી છોડીને વાયનાડ કેમ ગયા? પછી પાછું આવવાનું જ હતું એમને, તો અમેઠીથી જ કેમ નહીં લડ્યા? તો સારું છે, આ સુંદર સપના જોવા જોઈએ. ભગવાન કરે એ સપનામાં જીવે, કારણ કે એમને દેશને સપના જ બતાવ્યા છે. તો આજે એ સપનામાં જીવે, ખુશહાલ રહે. દેશમાં જ્યારે સંકટ આવશે તો પછી અહીંયાથી છોડીને એમનું તો પહેલું ઠેકાણું છે, પોતાના ઠેકાણે પાછા જતા રહે છે. તો કેમ કે આ તો એ જ છે ને કે ઉડ જા રે પંછી ये देश हुआ बेगाना. તો આ લોકો એવા જ લોકો છે. 4 જૂન પછી મને લાગે છે કે એમને કોઈ પૂછવા વાળું નહીં મળે. તમે કહો છો આ 2 છોકરાઓ સાયકલ પર ફરી રહ્યા છે, કઈ નહીં મળે? જો આ એમની જે દોસ્તી છે કે જીત્યા તો મળીને લૂંટીશું,
હારીશું હારે તો દિલ દિલ તૂટેંગે. તૂટશે. અને યુપી જાણે છે, યુપી જાણે છે, ઉત્તર પ્રદેશ જાણે છે કે એમને લૂંટવાની છૂટ હવે નથી આપવાની. એમની દંગા પોલીસને યુપીમાં નથી લાગુ થવા દેવાની. એટલે યુપીએ 2017માં જ 2 છોકરાઓની જોડીને સંપૂર્ણ રીતે ખારીજ કરી નાખી હતી. અને એના પછી ઉત્તર પ્રદેશમાં આજે મોદીજીના માર્ગદર્શનમાં સરકાર એકદમ બુલેટ ટ્રેનની જેમ સ્પીડમાં ચાલી રહી છે. એમને કંઈ દેખાતું નથી. શું કરીએ, કંઈ સમજી નથી શકતા કે શું કરીએ, શું થઈ રહ્યું છે બધું. એટલે જ્યાં સુધી એ કંઈ વિચારી શકે ત્યાં સુધી અમારી સ્પીડ ઘણી આગળ નીકળી ચૂક્યા છે. તો અહીંયા એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં યોગી આદિત્યનાથ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. ક્યાંક તોડફોડ કરશો તો 7 પેઢીઓ યાદ કરશે કે વસૂલી કરીશ વ્યાજ સહિત. જુઓ ને 7 વર્ષ સુધી કોઈ ધમાલ થઈ, કોઈ કર્ફ્યુ લાગ્યો. આ કરીને અમારે બતાવવાનું રહેશે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે સવાલ પૂછી રહ્યા છીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આરોપ છે કે તેઓ મુસલમાનોને ડરાવે છે. હવે યોગીજી, બીજેપીના લોકોને જુઓ. તમારાથી પ્રેરણા લઈને નવનીત રાણા હૈદરાબાદમાં ઊભા થઈને ઓવેસી બ્રધર્સને કહી રહ્યા છે 15 સેકન્ડ આપો. એમણે 15 મિનિટ માંગીએ તો મેં કહ્યું 15 મિનિટ શું કામ લો છો, 15 સેકન્ડમાં જ થઈ જશે આર પાર. જુઓ, આ જરૂરી પણ છે. લાતોના ભૂત વાતોથી નથી માનતા. તો સ્વાભાવિક રૂપથી એ જે ભાષાને સમજશે એ જ ભાષામાં ડોઝ દેવો આવશ્યક છે. અને જે કહેવાયું છે મને લાગે છે કે એ ઉચિત છે. આવા લોકોને આવા ડોઝ મળવા જોઈએ. હવે ઓવેસીજીએ કહ્યું કે નાનાને નહીં છેડો. જો મેં નાનાને છોડી મૂક્યો તો એ તોપ છે, તમારું T20 કરી દેશે. પહેલા ફ્યુઝ થઈ ચૂક્યા છે આ લોકો. એમનો ફ્યુઝ ઉડી ચૂક્યો છે. એ લોકો હવે કંઈ નહીં કરી શકે. હવે પણ હવે યોગીજી, આ સાચું છે કે દેશમાં જે મુસલમાન વર્ગ છે એમને ક્લિયર કટ મેસેજ આપવામાં આવે છે. મૌલાના સજ્જાદ નૌમાની મોટા સ્કોલર છે, ખાસું રિસ્પેક્ટ છે. એમણે મીટિંગ કરી અને કહ્યું કે ચૂપચાપ એકજૂટ થઈને વોટ આપવાના છે મોદીને હરાવવા માટે. જુઓ, આ મેસેજ દુર્ભાગ્યપૂર્ણ છે. મોદીજીએ 10 વર્ષમાં ચહેરો જોઈને નહીં, જાતિ, ધર્મ, મઝહબના આધાર પર નહીં, સબકા સાથ સબકા વિકાસના આધાર પર દેશની અંદર વિકાસ પણ કર્યો, ગરીબ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ આપ્યો. પણ આજે ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ જે થઈ રહ્યો છે અમુક હટમુલ્લાઓનો, મૌલવીઓ દ્વારા, મને લાગે છે કે એ ઈચ્છે છે કે એ જીવનભર લુંગી પહેરીને જ દોડતા રહે. એમને એ લોકોને નથી ઈચ્છતા કે કોઈ એપીજે અબ્દુલ કલામ બને, કોઈ વૈજ્ઞાનિક બને. ભારતની અંદર એ નેતૃત્વ કરવાની સ્થિતિમાં આવી શકે છે. ફરુખાબાદમાં સાંભળ્યું છે સલમાન ખુરશીદની જે ભત્રીજી છે મારિયા આલમ, એમણે શું કહ્યું, ઘણી અકલમંદી સાથે, ઘણી સાવચેતીથી વોટ જેહાદ કરો. જેહાદ કરીને જો વોટને પણ જેહાદ સાથે જોડવા ઈચ્છે છે તો એ વોટથી જન્નત નહીં મળે, જહન્નુમ જરૂર મળી જશે. અને એક વાત હજુ હું કહી દેવા ઈચ્છું છું. જુઓ, ભારતીય જનતા પાર્ટીનું ઘણું સ્પષ્ટ એ છે કે ભારતનું સંવિધાન શરિયતથી નહીં, કોઈ વ્યક્તિગત કાયદાથી નહીં, આપણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા સંવિધાનથી ચાલી છે. હવે આ ડરાવવાની વાત નથી. જ્યારે એ રિપોર્ટ પીએમઓથી આવે છે કે 65 વર્ષનું આકલન કર્યું, હિન્દુ 60% ઓછા થઈ ગયા, મુસલમાન 44% વધી ગયા. ભારતની અંદર તો હિન્દુ 8% ઘટ્યા જ. મુસ્લિમોની વસ્તી એનાથી વધારે કેટલીય ગણી વધી ગઈ છે. પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઠીક આનાથી ઉલટું થયું છે. એટલે કે અહીંયા આગળ અલ્પસંખ્યા મુસલમાન તેજી સાથે વધ્યા છે. એમની વસ્તી 3 થી 4 ગણી વધી.
હિન્દુઓની વસ્તુ ઘટી, પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ શું છે? એ જગ્યા પર હિન્દુઓની વસ્તી તેજી સાથે ઘટી છે. 22% હિન્દુ હતા બાંગ્લાદેશમાં, આજે 7% રહી ગયા. પાકિસ્તાનમાં નામ માત્રથી રહી ગયા છે. અને આ જો શરિયતની વકીલાત કરે છે, આ કઠમુલ્લાપણું જ્યાં સુધી દેશમાં ચાલતું રહે છે ત્યાં સુધી દેશ પ્રગતિ નહીં કરી શકે. આને રોકવું પડશે. તમે જુઓ, જો એ પીડિત માનવતા માટે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વની મોદીજીની સરકાર સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ લઈને આવે છે, જેમાં ભારતના કોઈ પણ નાગરિકનું અહિત નથી થવાનું. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી જે પીડિત હિન્દુ છે, બૌદ્ધ છે, જૈની છે, શીખ છે, ક્રિશ્ચિયન છે, પારસી છે, આ બધા પીડિત લોકોને જે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અલ્પસંખ્યામાં છે, એમને ભારતની નાગરિકતા આપવાની વકીલાત કરે છે અને એમને નાગરિકતા દેવા માટે વચનબદ્ધ છે. એનો આ લોકો વિરોધ કરે છે. ભારતમાં મહિના જામ રાખે છે, મહિના ઉગ્ર પ્રદર્શન કરે છે, તોડફોડ કરે છે, આગ લગાડવાનો પ્રયાસ કરે છે. આ માનસિકતા શું બતાવે છે? આ માનસિકતા બતાવે છે આમને માનવતાથી નહીં, આમને દેશથી નહીં, પોતાના ધર્મથી વધારે પ્રેમ છે. અને ધર્મને દેશની તુલનામાં તમે ઊંચો રાખવાનો પ્રયાસ કરશો તો નવું ભારત આને સ્વીકાર નહીં કરશે. રાહુલ ગાંધી તો વિદેશોમાં જ્યારે જાય છે ત્યાં કહે છે કે આ મોદીજીની સરકાર, આ યોગીજીની સરકાર મુસલમાનો પર અત્યાચાર કરી રહી છે. આ વિદેશોની ધરતી પર બેસીને કહે છે અને ત્યાં અમેરિકા અને લંડનના ન્યૂઝપેપરમાં આ રિપોર્ટ છપાય પણ છે. યાદ કરો 2010માં જ્યારે શ્રી રાહુલ ગાંધી વિદેશની યાત્રા પર હતા ત્યારે એમણે કહ્યું હતું ને કે અમને ISIથી ડર નથી, અમને કોઈ આતંકી સંગઠનથી ડર નથી, અમને ભારતની અંદર હિન્દુઓથી ભય છે. ભાઈ, તમને હિન્દુઓથી ડર છે? હિન્દુઓને આમની જ સરકારમાં આતંકવાદી કહેવામાં આવ્યા હતા, તો એ હિન્દુઓથી વોટ કેમ માંગી રહ્યા છો? એમનાથી દૂરી બનાવી રાખો ને. એમ પણ એ એક્સિડેન્ટલ હિન્દુ છે. એમને પોતાને હિન્દુ કહેવામાં શરમ આવે છે. અને હિન્દુઓને આ લોકો આતંકવાદી કહે છે. દુનિયાની અંદર હિન્દુસ્તાનને અને હિન્દુઓને અપમાનિત કરે છે. અને વોટ એમને હિન્દુઓના જ જોઈએ છે. જાતિના આધાર પર એ જ હિન્દુને વહેંચશે. નહીં ચાલશે આ બધું બેવડાપણું, બેવડું ચરિત્ર આ દેશ નહીં સ્વીકાર કરે. હવે જનતામાંથી અમુક સવાલો લઈ શકીએ? હા, માનનીય મુખ્યમંત્રીજી, મારો સવાલ એ છે કે અમુક લોકો દેશની અંદર રહીને ગજવા હિન્દની વાત કરે છે અને ભારત પર કબજા સુધીની વાતો કરે છે, તો આ વાતમાં કેટલો દમ છે? જુઓ, ગજવા હિન્દનું સપનું કયામતના દિવસ સુધી પણ સફળ નથી થવાનું. મારી પાસેથી નોટ કરીને લખી લો. ઘણી પેઢીઓ સડી જશે પણ આ સપનું નહીં પૂરું થાય. અને ભારત પોતાની યાત્રાને આ જ રૂપમાં લઈને આગળ વધશે અને મોદીજીના નેતૃત્વમાં દુનિયાની સૌથી મોટી તાકાત પણ બનશે. હજી એક સવાલ લઈ શકીએ હમણાં? મને એ પૂછવું છે કે શું આ ચૂંટણી પછી મોદી સરકાર પૂરા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકશે? આ તો લાગુ થવું જ જોઈએ. અને આ અમે અમારા સંકલ્પ પત્રમાં ભારતીય જનતા પાર્ટી ઘોષણાપત્ર નથી જાહેર કરતા, સંકલ્પ પત્ર આપે છે. સંકલ્પનો અર્થ વિકલ્પ નહીં, એને દરેક હાલમાં કરવાનું જ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. અમે દેશની અંદર એક સમાન કાયદો લાગુ કરીશું અને મને લાગે છે કે આખા દેશને એક સમાન નાગરિક કાયદા માટે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં ઊભા રહેવું જોઈએ. પછી ઓવેસીજી કહેશે કે ભારતીય જનતા પાર્ટી અમારા બેડરૂમમાં ડોકિયા કરવાની કોશિશ કરી રહી છે, અમારા બાળકોને ગણવાની કોશિશ કરી રહી છે. પણ જનસંખ્યા તો નિયંત્રિત હોવી જોઈએ ને. એમાં વધારે ઉત્પાદનની આવશ્યકતા ના, નથી. માત્ર દેશની જનસંખ્યાની વાત નથી. એ કહે છે કે હવે યુસીસી આવશે તો સરકાર એ નક્કી કરશે કે અમે શું ખાઈએ, શું ના ખાઈએ. ખાવા પીવાની કોઈ એ નથી. પણ કોંગ્રેસના તો ઘોષણાપત્રમાં જુઓ ને, તો એ લોકો તો હિન્દુઓનું કેટલું મોટું અપમાન કરી રહ્યા છે, કહી રહ્યા છે. કોંગ્રેસ કહે છે પોતાના ઘોષણાપત્રમાં એ અલ્પસંખ્યકોને
એમની રુચિ પ્રમાણે ખાનપાનની સ્વતંત્રતા આપીશું. હું એ પૂછવા ઈચ્છું છું કે અલ્પસંખ્યક અને બહુસંખ્યકમાં એવું કયું ખાવાનું છે જેમાં બહુસંખ્યક પરેજી રાખે છે અને અલ્પસંખ્યક ચાવથી ખાય છે? એ છે માત્ર ગૌમાંસ. ભારતના સનાતન ધર્મી આવું બધું નથી ખાતા. ભારતની અંદર, ઉત્તર પ્રદેશની અંદર કે દેશના તમામ રાજ્યોમાં ગૌવ્રત અધિનિયમ પણ લાગુ છે. પણ આ બધું હોવા છતાં કોંગ્રેસ એટલું તો સાહસ કરી શકે છે કે હવે હિન્દુઓની આ આસ્થા પર એટલી હદે જઈને રમત કરી શકે છે. અને આજે કોંગ્રેસ એ જ તોફાનો કરી રહી છે. એ જ અંગ્રેજોનું ડીએનએ એમની અંદર આવી ગયું છે અને એને જ તેઓ પોતાના ઘોષણાપત્રના માધ્યમથી ભારત પર થોપવા માંગે છે. ભારતની જનતા આને સ્વીકાર નહીં કરે. આ ક્યારેય સ્વીકાર પણ નહીં લોકો કરે. તો કહે છે કે યુપીમાં તો તમે પલટી નાખ્યું છે. હવે કાવડિયાઓ ઉપર ફૂલો વરસાવવામાં આવે છે, એમના પગ પર મસાજ કરવામાં આવે છે, અને ઓવૈસી સાહેબ કહેતા હતા કે અમારા પગ પર લાઠીઓ વરસાવવામાં આવે છે. જો ધમાલ કરશે તો લાઠી તો આને માટે જ છે. પણ આસ્થાનું સન્માન થવું જોઈએ. જુઓ, પાછલા 7 વર્ષોમાં યુપીમાં કોઈ ધમાલ થઈ નથી, કોઈ કર્ફ્યુ નથી લાગ્યું. જો કર્ફ્યુ નહીં લાગે તો કાવડ યાત્રા તો નીકળશે જ નીકળશે. અને એ આસ્થાને સન્માન પણ આપવું જોઈએ. કાવડ યાત્રા પણ નીકળશે, પુષ્પ વર્ષા પણ થશે. કેમ કે પુષ્પ વર્ષા કરીને અમે 2 કાર્યો કરી રહીએ. એક, હેલિકોપ્ટરથી ચકાસણી પણ કરી લઈએ છીએ રૂટને, અને બીજું, પુષ્પ વર્ષા કરીને ખબર નહીં કયા રૂપમાં ભોલા શંકર ઊભા હોય તો અમારા દ્વારા અર્પિત કરવામાં આવેલા પુષ્પ જો એમના શ્રી ચરણો પર પડે છે તો અમારો ધર્મ જીવન બંને ધન્ય થઈ જાય છે. હા, જરૂર છે કે મેં મોહરમના જુલુસના ઉત્પાદનને પણ જોયો છે. તલવારથી 10 લોકો એકત્ર થશે, અહીં તલવારબાજી કરશે, ત્યાં તલવારબાજી કરશે, એટલે એમને અશસ્ત્ર શસ્ત્રના પ્રદર્શન પર રોક લગાવી. આ બધું નહીં ચાલે અહીંયા. અને જે કોઈ પણ યાત્રાને કાઢશે એને લિખિત સ્વરૂપમાં એક એફિડેવિટ આપવી પડશે કે યાત્રાને સકુશળ સંપન્ન કરવાની જવાબદારી અમારી રહેશે. અને નહીં કાઢશો, ક્યાંક તોડફોડ કરશો તો 7 પેઢી યાદ કરશે, વસૂલી કરીશ, યાદ રાખજો. જોયું છે ને તમે, 7 વર્ષોમાં કોઈ ધમાલ થઈ છે? કોઈ કર્ફ્યુ લાગ્યું છે? આ કરીને આપણે બતાવવું પડશે, અને આ વગર ભેદભાવથી કરવું પડશે. જે શાંતિપૂર્ણ રીતથી કરશે એમને સંરક્ષણ આપીશું. પણ નમાઝ નહીં પડવા દો રસ્તાઓ પર. જુઓ, મેં પહેલા પણ કીધું હતું, જો રસ્તા ઉપર નમાજ પડશો તો હનુમાન ચાલીસાને પણ હું રોકી નહીં શકીશ. અને મારે પ્રદેશના 25 કરોડ લોકોને જોવાના છે. એમની અવર જવરને પણ અડચણ નહીં હું કરી શકું. મંદિર પૂજાનું સ્થળ છે, મસ્જિદ નમાઝનું છે. તમારે કોઈ પણ નમાઝ પઢવી હોય તો મસ્જિદની અંદર કે ઈદગાહમાં જાઓ. વધારે ભીડ થઈ રહી છે તો 2 શિફ્ટમાં કરી લો, 3 શિફ્ટમાં કરો, પણ રસ્તા પર નહીં. અને રસ્તાઓ પર મને પ્રસન્નતા છે, આજે યુપીમાં રસ્તાઓ પર નમાઝ નથી કરવામાં આવતી. મસ્જિદોના ધર્મસ્થળો પરથી માઇક ઉતરી ગયા છે. શાંતિપૂર્ણ રીતે બીમાર પણ, બાળક પણ, આપણા વિદ્યાર્થીઓ પણ, આ બધા હવે આરામથી પોતાની પરીક્ષાની તૈયારી કરી શકે છે. બીમાર વ્યક્તિ આરામથી ઘરમાં આરામ કરી શકે છે. બાળક, નાનું બાળક, એ પણ આરામ કરીથી રહી શકે છે. નહીં તો આટલો ઘોંઘાટ થતો હતો, દિવસ રાત અવાજ, બાળકો હેરાન, પરીક્ષાની તૈયારી કરવા વાળો જ્યારે થોડું એનું ધ્યાન લાગે ત્યાં ક્યાંકથી અવાજ આવી જતો હતો, એ બિચારો ધ્યાન જ એનું ભટકી જતું હતું. આજે જુઓ, યુપીમાં હવે તમે જોઈ રહ્યા કેટલી પીસ, કેટલી શાંતિ છે. ક્યાં કોઈ પ્રોબ્લેમ નહીં, ઘણા જ શાંતિપૂર્ણ રીતે બધા જ કાર્યક્રમ થઈ રહ્યા છે. અને આ બધા પર બરાબર લાગુ થયું છે. મોટા મોટા આયોજનો થઈ રહ્યા છે. પ્રયાગરાજના કુંભમાં 24 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. હવે રામ જન્મભૂમિમાં તમે જોયું હશે, હજી પણ ચાલી રહ્યું છે. એટલે કે પ્રતિ દિવસ ચૂંટણી ઘોષિત થયા પહેલા દિવસ સુધી 3 લાખની એવરેજ હતી પ્રતિ દિવસ, 3 થી 5 લાખ. આ સમયે પણ 1 થી 1.5 લાખ શ્રદ્ધાળુઓ પ્રતિ દિવસ અયોધ્યા આવી રહ્યા.
એકદમ શાંતિથી બધા લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે, દર્શન કરી રહ્યા છે અને પ્રસન્ન થઈને જાય છે. એક નવી અયોધ્યા જોઈને બધા લોકો એટલા ભાવુક છે. અયોધ્યાના વિશે જે સાંભળ્યું હતું અને આજે જે અયોધ્યાને જુએ છે વિચલિત થઈ જાય છે. અયોધ્યામાં 4 લેન, અયોધ્યામાં 6 લેન, અયોધ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એરપોર્ટ પણ મહર્ષિ વાલ્મીકીના નામે. આ ભોજનાલય માતા શબરીના નામે, વિશ્રામાલય જો તમને જોવું હોય તો નિષાદાલયના નામે. આ નવી અયોધ્યાની નવી ઓળખ છે. ભગવાન રામના બધા સહયોગી આજે અયોધ્યાની સાથે જોડાઈને અયોધ્યાજીને હજી વધારે મજબૂત બનાવી રહ્યા છે અને અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે સ્વયં પ્રધાનમંત્રી શિલાન્યાસ માટે પણ જઈ રહ્યા છે અને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પણ આખા 11 દિવસના અનુષ્ઠાન પણ પછી ભગવાન રામ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ સ્થળો પર સ્વયં ગયા અને પછી અયોધ્યામાં આવીને પ્રાણ પ્રતિષ્ઠા પોતાના સ્વયં હસ્તે સંપન્ન કરીને એમણે કહ્યું કે રામ તો રાષ્ટ્રના પ્રતીક છે. રામ અને રાષ્ટ્રને અલગ કરીને નહીં જોઈ શકાય. જ્યાં આવો ભાવ હશે એ દેશને આગળ વધતા દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. યોગીજી, તમે અહીંયા આટલી સરસ વાત કહી છે. અહીં વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં યોગી આદિત્યનાથ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. હમણાં લેટેસ્ટ કેસ મુખ્તાર અંસારીનો છે, જેના વિશે સમાજવાદી પાર્ટીના લોકો કહે છે કે એમને જેલમાં ઝેર આપીને મારી દીધા. ભાઈ, મરવાનું તો હતું જ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજી આદિત્યનાથ પર આરોપ છે કે એમના રાજમાં ડરનો માહોલ છે. યોગીજી, ઘણા બધા લોકો ઉત્તર પ્રદેશમાં ડરમાં જીવી રહ્યા છે. અમુક યુપી છોડીને જતા રહ્યા, અમુક ઉપર જતા રહ્યા. બિન ભય હોય ના પ્રીતિ. જે લોકો પહેલા ઉત્તર પ્રદેશ વાસીઓ માટે ડરનું પ્રતીક બનાવી રહ્યા હતા, તો અમારો સંકલ્પ હતો આ શરૂથી. ભગવાન રામે જે વાત કહી હતી, નિસર હિન કરો મહી વો છૂટાય પ્રણ કેન, તો હું તો રામ ભક્ત છું, તો આજ તો હું પણ કરીશ. જો આ નિસર પાપી છે, જે ગરીબોને, વેપારીઓને, દીકરીઓને, સામાન્ય નાગરિકોને, રસ્તામાં ચાલતા નાગરિકોની સુરક્ષા માટે ખતરો બનેલા છે, એમને માટે અમે એક એવું એટમોસ્ફિયર તૈયાર કરવું જ પડશે. કરી દીધું. લોકો કહે છે કે નો બેલ નો જેલ, સીધો પ્રભુથી મેળે. જુઓ, બંને વસ્તુ એક સાથે ચાલવી જોઈએ. મેં કહ્યું ને કે હું રામ ભક્ત છું, તો અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થાય તો આવા લોકોની રામ નામ સત્ય હૈની યાત્રા પણ તો નીકળવી જોઈએ. અને એ જ કામ યુપીમાં થયું છે. જુઓ, સપા અને કોંગ્રેસ જે માફિયા અને જે અપરાધીઓને પોતાના ગળાના હાર બનાવતા હતા, જે સત્તાના સરપક્ષ હતા, જેમના સમયે જ્યારે એમનો કાફલો નીકળતો હતો તો બધા પ્રોટોકોલ્સ સ્થગિત થઈ જતા હતા અને માફિયા પહેલા નીકળતા હતા. આજની શું સ્થિતિ છે? મેં જોયું, એમાંથી એક માફિયા એકવાર જ્યારે પોલીસ એને લાવી રહી હતી તો એની પેન્ટ જ ભીનું થઈ ગયું. પેન્ટ ભીનું થઈ ગયું. એક માફિયા રોજ મુંહ પાડતો હતો કે સાહેબ, મારા જીવને જોખમ છે. ભાઈ, અમે કહ્યું તારાથી કેટલા લોકોને ખતરો રહ્યો હશે ભાઈ, એ તો વિચાર કર પહેલા. જો ઘણું બધું છે આવું. હમણાં લેટેસ્ટ કેસ મુખ્તાર અંસારીનો છે, જેના વિશે સમાજવાદી પાર્ટીના લોકો કહે છે કે એમને જેલમાં ઝેર આપીને મારી દીધા. ભાઈ, મરવાનું તો હતું જ. મરવાનું તો હતું જ. તમે મને કહો, જે વ્યક્તિએ સેંકડો લોકોને માર્યા હોય એ ક્યાં સુધી બચતો ફરશે? કોંગ્રેસના લોકો તો એને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સમાજવાદી પાર્ટીના લોકો તો એમના આકા હતા જ. ગયા હતા એમને ત્યાં શોક કરવા માટે. તેમની પાસે બીજી શું આશા રાખો છો? આજ તો અંતર છે.
કે પરમ રામ ભક્ત અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કલ્યાણસિંહજીની મૃત્યુ થયું, સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સંવેદનાના એક શબ્દ પણ નહીં બોલ્યા અને એક માફિયાના મરવા પર એમના ઘરે જઈને મગરમચ્છના આંસુ વહાવી રહ્યા હતા એ લોકો. આ જ ફરક છે કે દેશ આજ સહન કરવા નથી ઈચ્છતો. હમણાં તો અમે માફિયા પર કાર્યવાહી કરી છે, ઘણું જ જલ્દી. 4 જૂન પછી એક નિશ્ચિત તિથિ નક્કી કરીશું. ઉત્તર પ્રદેશના માફિયાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયું એની ઘોષણા કરી. બીજું, માફિયા દ્વારા અર્જિત કરવામાં આવેલી સંપત્તિઓ, કોઈ પણ માફિયા હોય, એમના દ્વારા અર્જિત કરવામાં આવેલી તમામ સંપત્તિ સરકાર પોતાના કબજામાં લેશે. અને પ્રયાગરાજથી શરૂઆત કરી છે. પ્રયાગરાજમાં માફિયા અતિક અહેમદની એક સંપત્તિને જે એણે અવૈધ રીતે કબજો કરી હતી, અમે પાછી લીધી. અને અમારું જે નવું યંત્ર છે, જેનાથી કોંગ્રેસ અને સપા ઘણા ડરેલા છે, એ બુલડોઝરથી સફાઈ કરાવી. સફાઈ કરાવ્યા પછી ગરીબોના આવાસ બનાવ્યા છે. અને અમે એ પણ નક્કી કર્યું છે, આખી કાર્ય યોજના અમારી બની ચૂકી છે. આ માફિયા દ્વારા અર્જિત કરવામાં આવેલી આખી સંપત્તિ પર ગરીબો માટે, મહિલા સંરક્ષણ માટે, દિવ્યાંગજનો માટે, નિરાશ્રિત બાળકો માટે અને અન્ય સમાજના જે પણ તબક્કા હોઈ શકે છે, બધા માટે અમે હોસ્પિટલ બનાવીશું, સારી સ્કૂલ બનાવશું, સારા સંસ્થાન ઊભા કરીશું. પણ માફિયા યુપીની અંદર માટીમાં મળી ચૂક્યા છે અને આગળ માફિયાઓને ઊભા નહીં થવા દઈએ, એ અમારો સંકલ્પ છે. અને એમના દ્વારા અર્જિત કરવામાં આવેલી પહેલા ચરણમાં એમની અને બીજા ચરણમાં એમના ગુરુઓની પણ જેટલી સંપત્તિ હશે. જુઓ, એક સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છે ઝિયાઉલ રહેમાન, ઓબર્ક સાહેબના ગ્રાન્ડસન છે. એમણે કહ્યું અમારા શાહુદ્દીન ભાઈ સાહેબ, અતિક અહેમદ ભાઈ સાહેબ અને મુખ્તાર અંસારી ભાઈ સાહેબને એમણે ઉપર મોકલી દીધા અને કહ્યું કે કસમ તમને લોકોને કે એમની કુરબાની બેકાર નહીં જવી જોઈએ. હવે જો ઉપર ગયા છે કે નીચે ગયા છે એ તો હું નહીં કહી શકું, પણ જો કોઈ વિષધરથી એ આશા કરવી કે શાંતિનો ઉપદેશ આપશે તો એ મૂર્ખામી હશે. આનો ખાનદાની ઉપદેશ છે, પોતાના ખાનદાની ઉપદેશ અને પોતાના ખાનદાની વારસાને એ આગળ વધારી રહ્યા છે. પણ આ વખતે સંબલમાં પણ હિસાબ થઈ જશે. સૌથી વધારે ફરિયાદ આઝમ ખાન સાહેબ કરે છે. આઝમ ખાન કહે છે કે એમની યુનિવર્સિટીઝ પર, એમની પ્રોપર્ટીઝ પર બુલડોઝર ચલાવી દીધું યોગીજીએ, મોકો પણ નહીં આપ્યો સામાન હટાવવાનો. જો એ મહાભારતના પરિવારના જ કાકાશ્રી આ પણ છે. જ્યારે દ્રૌપદીનું ચિરણ થઈ રહ્યું હતું તો આ પણ બધા મૌન બનેલા હતા અને એમાં લિપ્ત હતા, દુર્યોધન અને દુશાસનની સાથે. તો જેવા કર્મ એવા ફળ. જેવું કર્યું છે એવું એમણે આજે એનું પરિણામ પણ એમને ભોગવવું પડી રહ્યું છે. આઝમ ખાન હોય કે પછી આ જેટલા માફિયા હોય, એમણે ઉત્તર પ્રદેશના વિકાસને બાધિત કર્યો છે. અને આજે ઉત્તર પ્રદેશની અંદર કાયદાનું રાજ છે. આ કાયદાના રાજમાં સામાન્ય નાગરિક, જો એ નવયુવાન હોય, મહિલાઓ હોય, ખેડૂત હોય, વેપારી હોય, ઉદ્યમી હોય, આ બધાને એક ભયમુક્ત વાતાવરણ મળ્યું છે. આ ભયમુક્ત વાતાવરણ ઉત્તર પ્રદેશમાં નિવેશ પણ કર્યો છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં 40 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણના પ્રસ્તાવ આવ્યા છે. હમણાં એક ચૂંટણીના ઠીક પહેલા ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રીજીએ 10.5 લાખ કરોડના નિવેશનના પ્રસ્તાવને ગ્રાઉન્ડ ટેકિંગ કર્યું છે, શિલાન્યાસ કર્યો છે. 10.5 લાખ રૂપિયાના રોકાણના પ્રસ્તાવ યુપીને માટે કલ્પના હતી, આજે સાકાર થઈ રહ્યું છે. 10.5 લાખ કરોડનો અર્થ 35 લાખ યુવાનોને સીધી નોકરી આજે યુપીમાં થઈ રહ્યું છે. કારણ કે એ કાયદો વ્યવસ્થા સારી છે.
એક નિવેશનો માહોલ બન્યો છે. કેન્દ્ર અને રાજ્યમાં એક સમાન વિચારધારાની એક સમાન પાર્ટીની સરકાર છે અને વિકાસ, ગરીબ કલ્યાણ એ અમારો સંકલ્પ છે. દેશના પ્રતિ આ બધાની પૂરી પ્રતિબદ્ધતા છે, એટલે આ બધા કામ થઈ રહ્યા છે. પણ સાહેબ, તમારો જો બુલડોઝર છે એની ગૂંજ તો મેં જોયું કે કોલકાતા સુધી સંભળાય. ત્યાં હાઈકોર્ટના જજે કોલકાતાના મેયરને કહ્યું કે જો તમારાથી નથી થતું તો યોગીજી પાસેથી બુલડોઝર થોડા દિવસ ઉધાર લઈ લો. જો ઉત્તર પ્રદેશનું આ જે બુલડોઝર છે એ અન્યાય નથી કરતું. ઉત્તર પ્રદેશના ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે. અને જે આ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારું છે, એક્સપ્રેસ વેનું, નવા એરપોર્ટનું, નવા હાઈવેનું, ઇન્ટરસ્ટેટ કનેક્ટિવિટીનું, આ જે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના માર્ગમાં જે અતિક્રમણ હશે એ બુલડોઝરથી હટી જ જશે. આ માફિયા અને આ લોકો દ્વારા જે પણ અતિક્રમણ કરવામાં આવ્યું હતું એ અતિક્રમણને ઘણી ઝડપથી એ હટાવે છે. અને હટાવે છે તો એને પીડા થાય છે અને એમના આકાઓને એમનાથી વધારે પીડા થાય છે. એક પીડા ઉત્તર પ્રદેશના અમુક વકીલોને પણ છે. વકીલ કહે છે કે અહીંયા લો એન્ડ ઓર્ડર સુધરી ગયા, માફિયા ખતમ થઈ ગયું, એના કારણે એમની પાસે કેસીસ આવવાના બંધ થઈ ગયા. તો એમણે કહ્યું કે એક વિડીયો જોયો મેં, એમણે કહ્યું કે યોગીજી થોડા તો સ્કેમ ચાલવા દો, થોડી અમારી પણ ઇન્કમ થઈ જાય. જો અતિવ્યક્તા સમાજ દેશનો નેતૃત્વ વર્ગ છે અને એમની પાસે કાર્ય માટે ઘણો બધો સમય છે. વકાલાતની સાથે સાથે હજી તો એમની પાસે જો કામ કરશે તો જે પેડન્સી છે ન્યાયાલયની, ન્યાયપાલિકાની, એને આગળ લઈ જશે તો આગલા 10 વર્ષનું કામ હશે. 10 વર્ષ બાદ ત્યાં સુધી એટલું સમાજ સેવાનું કામ કરો કે પોલિટિક્સમાં પણ એ પેઢી ફરીથી આવે. જેમ દેશની આઝાદી દરમિયાન દેશના અધિવ્યક્તાઓ લીડ લીધી હતી. અને મને લાગે છે કે એ સામર્થ્ય આપણા અધિવક્તા સમુદાય પાસે છે અને એ કરી શકે છે. ઠીક છે, હજી એક સવાલ લઈ શકીએ છીએ આપણે આ બ્રેક પહેલા? હા. પહેલાના ઉત્તર પ્રદેશમાં અને યોગી સરકારના ઉત્તર પ્રદેશમાં શું અંતર છે? પહેલા લોકો માફિયા સ્વચ્છંદ ફરતા હતા. દીકરી અને વેપારી બંને અસુરક્ષિત હતા. નવયુવાનોને પલાયન કરતા હતા. ખેડૂતો આત્મહત્યા કરતા હતા. ગરીબ ભૂખે મરતા હતા. ગરીબ બીમારીમાં પૂરો લૂંટાઈને ક્યાં તો મરી જતો હતો અથવા આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ જતો હતો. આજે આ નવા ભારતનું નવું ઉત્તર પ્રદેશ છે. નવા ઉત્તર પ્રદેશમાં દીકરી અને વેપારીઓને સુરક્ષાની ચિંતા નથી કરવી પડતી. અપરાધિક ગળામાં તકતી લગાડીને કહે છે કે સાહેબ એક વાર જીવતદાન આપી દો બસ, અમે લારી લગાડીને પેટ ભરી લઈશું. આ પરિવર્તન થયું છે. નવા ઉત્તર પ્રદેશમાં જે મોટા મોટા માફિયા હતા, જે પહેલા સત્તાનું સંચાલન કરતા હતા, જેમની પાસે મુખ્યમંત્રી ઊભા થઈ જતા હતા, જેમને મુખ્યમંત્રી પોતાની સરકારી આવાસમાં બોલાવીને મહેમાનગતિ કરતા હતા, આજે એ જ માફિયા જ્યારે પોલીસનો સામનો થાય છે, જેના પહેલા પાછળ પોલીસ દોડીને એને સેલ્યુટ કરતી હતી, જેની ભેંસને શોધવા માટે પોલીસની કેટલી ટીમો લાગતી હતી, આજે જ્યારે પોલીસનો સામનો એનાથી થાય છે તો એમની પેન્ટો ભીની થઈ જાય છે અને એક લોકો કામ પર પણ દેખાય છે, જીવનની ભીખ માંગે છે, કહે છે સાહેબ બસ અમને યુપીથી બહાર કરી દો, અમે લોકો બીજા રાજ્યોમાં રહી જઈશું. કોંગ્રેસે તો કર્યું હતું હવે ને બધું કામ, અને સમાજવાદી પાર્ટી પણ આ જ કરતી હતી. તો એક ભયમુક્ત વાતાવરણ આપ્યું છે. વિકાસની સાથે યુપીને જોડવામાં આવ્યું છે. વગર ભેદભાવે શાસનની યોજનાઓને લાગુ કરવામાં આવી છે. વાર તહેવારે શાંતિપૂર્ણ રીતે યુપીમાં થઈ રહ્યા છે. અને ઉત્તર પ્રદેશમાં જુઓ, વસ્તીમાં સૌથી મોટું હતું. જ્યારે 2017માં અમે લોકો આવ્યા, ઉત્તર પ્રદેશની દેશની 6ઠ્ઠી અર્થવ્યવસ્થા હતી. અને આજે મને કહેતા પ્રસન્નતા થાય છે કે ઉત્તર પ્રદેશ હવે દેશનો રેવન્યુ સરપ્લસ સ્ટેટ નંબર અને નંબર 2 પર છે અર્થવ્યવસ્થા. સૌથી વધુ ઝડપ સાથે આર્થિક ક્ષેત્રમાં વધતું રાજ્ય છે. ભારતની ઇકોનોમીનું ગ્રોથ એન્જિન બનવાનું સામર્થ્ય આ નવું ઉત્તર પ્રદેશ, નવા ભારતનું નવું ઉત્તર પ્રદેશ રાખે છે. એટલે આ જ અંતર છે કે પહેલા ડર હતો, ભૂખ હતી,
અરાજકતા હતી, દંગા હતા, કર્ફ્યુ હતા. આજે ભયમુક્ત વાતાવરણ છે, વિકાસ છે અને દરેક ચહેરા પર ખુશાલી લાવવાનો એક સારો પ્રયત્ન છે. વધુ એક બ્રેક અને બ્રેક બાદ આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો ફાઇનલ રાઉન્ડ. જેલથી બેલ પર છૂટ્યા પછી અરવિંદ કેજરીવાલજી કેટલા હમલાવર રહી શકશે? પહેલા પોતાનું શુગર કંટ્રોલ કરી લે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, આરોપ લગાવી રહ્યા છીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજી આદિત્યનાથ પર આરોપ છે કે તેઓ અસલી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવે છે. આ આરોપ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો છે. તેઓ કહે છે કે અસલી મુદ્દાઓ પર યોગીજી વાત જ નથી કરતા, મોદીજી વાત જ નથી કરતા, આમ તેમ ધ્યાન ભટકાવે છે. જો અસલી મુદ્દાઓ તો ચૂંટણી પહેલા મોદીજી ઉપાડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંકલ્પ પત્ર જે જાહેર કર્યું હતું, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતની સંકલ્પના સાથે આ મુદ્દાઓને ઉપાડ્યા હતા. અમે સત્તા પ્રાપ્ત કરવા માટે આ ચૂંટણી નથી લડી રહ્યા. અમને સત્તા જોઈએ વિકસિત ભારતની આધારશિલા રાખવા માટે. પરંતુ કોંગ્રેસ અને એનડી ગઠબંધનને સત્તા જોઈએ પોતાના પરિવારને ફલવા ફૂલવા માટે અને એમને સમૃદ્ધ રાખવા માટે. મુદ્દાઓને લઈને ભટકવાનું કામ સૌથી પહેલા કોંગ્રેસના એ ન્યાયપત્રએ કર્યું, જે દેશના પ્રતિ અન્યાયનો દસ્તાવેજ છે. આ ભારતને અપમાનિત કરવા વાળું છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ સંવિધાનને અપમાનિત કરવા વાળો દસ્તાવેજ છે. ભારતના વિભાજનના આધારશિલા રાખવા વાળો દસ્તાવેજ છે. ભારતનું તાલિબાનીકરણ કરવા વાળો દસ્તાવેજ છે. અને જ્યારે આ જ્વલંત બુદ્ધિ આવશે તો ભારતની નારી શક્તિનું અપમાન કરે, અડધી વસ્તીનું અપમાન કરે. એક તરફ નારી શક્તિએ અભિનિયમ નવી સંસદ રજૂ કરે છે અને બીજી તરફ કોંગ્રેસ કહે છે કે અમે વ્યક્તિગત કાયદાને લાગુ કરવાની સ્વતંત્રતા આપીશું. એક તરફ ભારતીય જનતા પાર્ટી વગર ભેદભાવે વિકાસના કાર્યોને આગળ વધારવાની, ભારતની અર્થવ્યવસ્થાને દુનિયાની ટોપ અર્થવ્યવસ્થામાં સ્થાપિત કરવાની વાત કરે છે. અને બીજી તરફ કોંગ્રેસ આજે પણ ભારતને મધ્યયુગમાં ધકેલવાના પ્રયાસો કરે છે, એ ભટકાવવાનું કામ કરે છે. જો આ ઓબીસી, એસસી, એસટીના આરક્ષણ પર છેદ કરવાનું કામ કરશે તો મુદ્દાઓને ઉપાડીશું, એનો વિરોધ કરીશું જોરથી. કેમ કે ધાર્મિક આધાર પર આરક્ષણ ભારતના સંવિધાનના મૂળ ભાવનાથી વિપરીત છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ભાવનાથી વિપરીત છે. ભારતીય જનતા પાર્ટી એને ક્યારેય સ્વીકાર નહીં કરે. બીજું, મોદીજી વારસાના સન્માનની વાત કરે છે. કોંગ્રેસ વારસાગત ટેક્સ લગાડવાની વાત કરે છે. એટલે કે આ કોંગ્રેસનો જજીયો વેરો છે અને આ જજીયા વેરો ભારતીય જનતા પાર્ટી આ નવા ભારતમાં નહીં લગાડવા દેશે. કમાશે એટલે કે કમાશે ભારતના પરિવારોના પૂર્વજ, આ લોકો કમાવશે અને એમના પર જજીયા વેરો વસૂલવા માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સીપી અને નેશનલ કોંગ્રેસ જેવા દળો જઈને આમની અડધી પ્રોપર્ટીઓ પર કબજો કરી લેશે. શું આ ગુંડાગર્દી કરવાની છૂટ શું આ સત્તામાં રાખીને અમને આપવી જોઈએ? એક્સરે કરાવશો રાહુલ ગાંધીનું? હા, તો એ એક્સરે જજીયા વેરા માટે કરશે, એ જ વારસા વેરા માટે કરશે. એટલે કે ઔરંગઝેબની નવી આત્મા આમનામાં ઘૂસી ગઈ છે અને નવું ભારત ઔરંગઝેબને તો ક્યારે સહન નહીં કરી શકે. યોગીજી, એમની ફરિયાદ વધારે પડતી એના પર છે કે તમે વાતમાં પરિવારવાદની વાત કરો છો. અખિલેશ યાદવ કહે છે જો મેં મારા પરિવારને ટિકિટ આપી તો તમને શું વાંધો છે? તમારો તો પરિવાર છે નહીં. એટલા માટે જ તો હું એ જ કહી રહ્યો છું કે પ્રદેશમાં શું બીજા કોઈ યાદવ નહોતા? તમે આપો, તમારી પાર્ટી છે, તમને અધિકાર છે, પણ શું બીજા કોઈ યાદવ નહોતા? મનફુરીમાં, બદાઈઓમાં, ફિરોઝાબાદમાં, કન્નૌજમાં, આઝમગઢમાં 5 યાદવ અને પાંચે એક જ પરિવારના.
કોઈ કાકા છે, કોઈ ચાચા છે, કોઈ ભત્રીજો છે, કોઈ ભાઈ છે. મહાભારતના સંબંધો પણ આમની સામે ફેલ થઈ જાય છે. બીજું, તમે ડોક્ટર રામ મનોહર લોહિયાની વાત કરો છો. લોહિયાજીએ તો એક વાત કરી હતી સમાજવાદીઓથી કે સંપત્તિ અને સંતતિ બંનેથી દૂર રહેજો. શું એમને આનું પાલન કર્યું? ડોક્ટર લોહિયાના નામ પર જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ કેમ કરી રહ્યા છો? જે કંઈ પણ કરવું હોય એ પોતાની સંપત્તિ અને પરિવાર માટે કરવું છે. બીજો સમાજ ક્યાં જશે? કેમ તમે એની ચિંતા નહીં કરી? અને કોંગ્રેસ પણ એ જ કરી રહી છે. કોંગ્રેસના તો એક મંત્રી છે, ફોર્મર મિનિસ્ટર કાંતિલાલ ભૂરિયા, પૂર્વ મંત્રી. એમણે કહ્યું કે અમે 1 લાખ રૂપિયા પત્નીને આપવાનો વાયદો કર્યો છે. જેની 2 પત્ની છે એમને 2 લાખ રૂપિયા મળશે. હું શું કહું છું, કોંગ્રેસથી આવી આશા રાખવી કે તેઓ દેશ હિતમાં કોઈ કાર્ય કરશે એ પોતાની જાત સાથે બેઈમાની થશે. અને આ માટે જ મેં કહ્યું ને કે આમના માટે એમનો પરિવાર મહત્વપૂર્ણ છે, અમારા માટે દેશ મહત્વપૂર્ણ છે. આ કારણે ભારતીય જનતા પાર્ટીએ નેશનલ ફાસ્ટની વાત કરી છે. કેમ કે મોદીજી માટે 140 કરોડ દેશના લોકો જ એમનો પરિવાર છે. મારા માટે 25 કરોડ ઉત્તર પ્રદેશ જ મારો પરિવાર છે. એટલે વ્યક્તિગત પરિવારની ચિંતા કર્યા વગર અમે આખા પ્રદેશની ચિંતા કરીશું. આજકાલ રાયબરેલીમાં પરિવારની ઘણી ચિંતા થઈ રહી છે. જ્યારે પ્રિયંકા ગાંધી ત્યાં ભાષણ આપે છે તો કહે છે કે માં શહીદ થઈ તો દીકરો ઊભો થયો, દીકરો શહીદ થયો તો એની વિધવા પત્ની ઊભી થઈ. અમે આ દેશ માટે શહાદત આપતા રહીશું. હા, કોંગ્રેસ તો આ કહેશે, કેમ કે એમણે લોકોની ભાવનાઓ સાથે આ જ રીતે રમત રમીને દેશને હંમેશા ગુમરાહ કર્યો છે. પરંતુ આ વખતે અમેઠી અને રાયબરેલીની જનતા પણ એમને તગડો જવાબ આપવાની છે. અમેઠીની જનતા પાછલા સમયે જ જવાબ આપી ચૂકી છે. રાયબરેલીની જનતા પણ આ વખતે કોઈ જવાબ આપશે. પરિવારવાદી રાજનીતિની વાટ લાગવાની છે. નવું ભારત નેશન ફર્સ્ટ ની સાથે ઊભું છે, ફેમિલી ફર્સ્ટની સાથે નહીં. આ બધા લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ કહે છે કે અમારો જે બીજેપીનો એક્સટેન્ડેડ પરિવાર જે છે ઈડી અને સીબીઆઈ એમની સાથે છે. જુઓ, એને બીજેપીની સાથે જોડવું ખોટું થશે. ઈડી હોય, આઈટી હોય કે પછી સીબીઆઈ હોય, આ દેશની સ્વતંત્ર સંસ્થા છે. એમને એમની રીતે કાર્ય કરવાની સ્વતંત્રતા છે. ત્યાં આગળ એમને ડાયરેક્ટરને પણ નિમવાની એક વ્યવસ્થા છે. એમનામાંથી ઘણા બધા તો નેતા પ્રતિપક્ષમાંથી પણ એમનો પાર્ટ હોય છે. અને એને બીજેપીની સાથે જોડવું મને લાગે છે કે ખોટું થશે. ભારતીય જનતા પાર્ટી પોતાના નેતાના નેતૃત્વમાં પોતાની નીતિઓના આધાર પર મૂલ્યો અને આદર્શો પર રાજનીતિ કરે છે. અને એ જ મૂલ્યો અને આદર્શોના આધારે જનતા જનાર્દનના દિલમાં છે. હવે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને બેલ આપી દીધી છે તો એ જરૂર ઈડી પર પણ હુમલો કરશે, બીજેપી પર પણ હુમલો કરશે અને મોદીજી પર પણ હુમલો કરશે. જેલથી બેલ પર છૂટ્યા પછી અરવિંદ કેજરીવાલજી કેટલા હુમલાવર રહી શકશે? પહેલા પોતાનું શુગર કંટ્રોલ કરી લે. મને લાગે છે કે એમને પોતાને જ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ. ન્યાયાલયે યોગીજી એમને બેલ આપી છે 20 દિવસ સુધી ચૂંટણી કેમ્પેનમાં હિસ્સો ચૂંટણી લેવા માટે. કેમ્પેનમાં હિસ્સો લેવા આપી છે. એ ચૂંટણી કેમ્પેનમાં હિસ્સો લે. પરંતુ મને લાગે છે કે આ સમયે એમણે સાચું બોલવાની આદત નાખી લેવી જોઈએ. કેમ કે દેશ આ લોકોના જુઠ્ઠાણાથી ઘણું જ થાકી ગયું છે. અને હવે એ ચાહે છે કે આ દેશમાં સાચા તથ્યો સામે આવવા જોઈએ. આ લોકો સાચું બોલશે નહીં. આ બધા લોકોની વાસ્તવિકતા સામે આવી ગઈ છે. અને જેલથી છૂટ્યા ઇન્ડી ગઠબંધનમાં તો વધારે પડતા લોકો તો બેલ પર જ છૂટેલા હોય છે. વધારે તો એવા જ હોય છે. અહીંયા જાઓ બિહારમાં, બીજે બી દેશમાં ઘણા ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં તમે જશો તો બધા એક જ કિસ્સાઓ છે. એક જ ઈદના દિવસે એક મીમ આવ્યું હતું. એમાં જે બધા વિરોધી દળોના નેતા છે એક સાથે ઉભા હતા અને લખ્યું હતું ઈડી મુબારક. જુઓ, વિપક્ષી દળોના લોકો એમની પાસે કોઈ મુદ્દાઓ નથી. એમના જે કારનામા છે જ્યારે દેશની સામે આવી રહ્યા છે તો પોતાના એ કારનામાને સંતાડવા માટે
આજે તે દેશની આ સંસ્થાઓને કઠેરામાં ઊભા રાખવાનો અનુસૂચિત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ દેશની જનતા એ બધાના એ કારનામાને જાણે છે, એ કારનામાને સારી રીતે ઓળખે છે અને એનો જવાબ પણ ચૂંટણીમાં આપશે. યોગીજી, અમે તમને ઘણા વિષયો પર સવાલો પૂછ્યા, તમે કોઈ પણ સવાલોને ડકારવાની કોશિશ નહીં કરી, દરેક વાતનો ખોલીને જવાબ આપ્યો. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર યોગેશ સિંહનો નિર્ણય. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો યોગી આદિત્યનાથ પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ દિલ્હી વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ પ્રોફેસર યોગેશ સિંહના નિર્ણયનો. યોગી આદિત્યનાથજી, તમે સંન્યાસ, નેતૃત્વ અને પ્રશાસનનો અદ્ભુત સંગમ છો. આજે તમારા પર અનેક આરોપો અદાલતમાં લગાડવામાં આવ્યા અને તમે એને ઘણી સારી રીતે સ્પષ્ટ રૂપે સચ્ચાઈ સાથે ડિફેન્ડ કર્યા. તમે રાષ્ટ્રીય દાયિત્વોનું પાલન રાષ્ટ્રને આગળ વધારવા માટે કરો છો. તમારો રાષ્ટ્રપ્રેમ દેશને, દેશના લોકોને પ્રેરણા આપે છે. તમે દેશના હિતમાં કામ કરતા રહો. ભારત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનશે. આ અદાલત આપને આદરપૂર્વક રિહા કરે છે. ધન્યવાદ. ધન્યવાદ.